चलो तो આપણે કાલે છેલ્લા લેક્ચરમાં ઘર્ષણ દ્વારા વિદ્યુત ભારિત થાય એમની વાત કરેલી. પહેલા આપણે જોયું હતું કે કાચનો સળિયો જેને રેશમના કપડા સાથે ઘસવામાં આવે તો કાચનો સળિયો કેવો બનશે? ધન. અને રેશમનું કપડું ઋણ. ત્યાર પછી બીજી વાત કરી હતી કે પ્લાસ્ટિકનો સળિયો ફર સાથે એટલે કે બિલાડીનું ચામડું ઘસવામાં આવે તો પ્લાસ્ટિકનો સળિયો કેવો બનશે? ઋણ. અને ફર ધન બને છે. હવે આની અંદર ઘણા બધા પ્રશ્નો થતા હોય છે કે કોણ ધન બનશે, કોણ ઋણ બનશે. તો આ જુદા જુદા પ્રયોગો દ્વારા મેળવેલી માહિતી છે એના પરથી નક્કી કરવામાં આવેલું છે, જેને તમે આ રીતે યાદ રાખી શકો. એફ જી ડબલ્યુ. એફ જી એચ આવે એની જગ્યાએ ડબલ્યુ અને આર એ એસ ઈ પી રેસેલ. આ બધા ધન, આ બધા ઋણ. રાઈટ. ચલો દરેકના નામ છે એનાથી પરિચિત કરાવો. એફ એટલે ફર, જી એટલે ગ્લાસ જેને આપણે કાચ પણ કહીએ છીએ, બરાબર. ડબલ્યુ. ચલો તો ફર, ગ્લાસ અને વુલન આ ધન બનશે. જ્યારે ઋણ કોણ બનશે? તો કે આર એટલે રબર. રાઈટ. આર એટલે રબર. ફટાફટ એડમિટ થઈ જાઓ. ઓકે ચલો. ત્યાર પછી એ એટલે એમ્બર. જે મેં કીધું હતું ને કે એક સ્ફટિક જેવો પીળા કલરનો પદાર્થ છે એ એમ્બર. એસ એટલે સિલ્ક. ઈ એટલે એમનાઇટ, જે પણ એક એમ્બર જેવો જ પદાર્થ છે. અને પી એટલે પ્લાસ્ટિક. તો બહુ સિમ્પલી યાદ રહી જાય. એફ જી ડબલ્યુ છે એ હંમેશા ધન. જ્યારે રેસીપી યાદ રહી જાય ને, આપણે જુદી જુદી રેસીપી છોકરીઓ ખાસ ટ્રાય કરતી હોય છે, બરાબર ને. તો રેસીપી છે એ ઋણ બને છે, જેમાં રબર, એ એટલે એમ્બર, ઈ એટલે એબનાઇટ અને પી એટલે પ્લાસ્ટિક. તો કોઈ પણ જોડ પૂછે તો તમે આના પ્રમાણે ધન અને ઋણ નક્કી કરી શકો, બરાબર. પછી આપણે બીજી બરુની ગોળી માટે વાત કરેલી કે બરુની જે ગોળી છે એમાં તમે જો કાચનો સળિયો નજીક લાવો તો કાચનો સળિયો ધન વિદ્યુત ભારિત હોય એટલે ગોળીઓ ધન બને છે. પણ જો પ્લાસ્ટિકનો સળિયો નજીક લાવો તો ગોળીઓ ઋણ બને છે, જેમાં વિદ્યુત ભાર સ્થાનાંતરિત થાય છે. તો જ્યારે બંને ધન હોય તો આપણે કીધું તો એકબીજાને અપા કરશે, ઋણ હોય તો અપા કરશે. પણ એક બરુની ગોળીની બાજુમાં કાચનો સળિયો લાવીએ અને બીજીની બાજુમાં પ્લાસ્ટિકનો સળિયો લાવીએ તો એક ધન બને, એક ઋણ બને. તો એવો એકબીજાને આકર્ષે છે. તો આના ઉપરથી આપણે અગત્યના એવા 3 કન્ક્લુઝન ઉપર પહોંચેલા. પહેલું, સજાતીય વિદ્યુત ભારો એટલે કે બંને ધન હોય અથવા બંને ઋણ હોય તો સજાતીય વિદ્યુત ભારો એકબીજાને શું કરે? અપા કરશે. બીજું, વિજાતીય વિદ્યુત ભારો
શું કરે? એકબીજાને આકર્ષે છે. બરાબર? હા, આટલી સુધીની વાત આપણે કરી હતી. હવે આગળ જતા આ જ વસ્તુને જૂની જે ટેક્સ્ટબુક હતી એના પ્રમાણે આપણે સમજવાનો પ્રયત્ન કરીએ, અને જે તમારે એક્ઝામ્પલ MCQ માટે અગત્યનું છે. ચલો, અહીંયા સુધી કોઈને પ્રોબ્લેમ નહોતો, કારણ કે આપણે પ્રશ્નો બી જોઈ લીધા હતા. આપણે વાત પણ કરી હતી કે વિદ્યુત ભાર છે એનું અસ્તિત્વ પારખવા વપરાતા સાદા ઉપકરણને શું કહેવાય? હા, ઇલેક્ટ્રોસ્કોપ. ટૂંકમાં આખું નામ ગોલ્ડન લીફ ઇલેક્ટ્રોસ્કોપ. ગુજરાતીમાં સુવર્ણ વરખ વિદ્યુત દર્શક. એને કેવી રીતે તૈયાર કરી શકાય એ પણ આપણે જોયું હતું. હવે દેખો, વિદ્યુત ભાર છે એને આપણે બીજી રીતે સમજીએ તો જુઓ, વિદ્યુત ભારને સંજ્ઞામાં કેપિટલ ક્યુ અથવા સ્મોલ ક્યુ વડે દર્શાવાય. યાદ રાખજો, વિદ્યુત ભારની સંજ્ઞા કઈ? કેપિટલ ક્યુ અથવા સ્મોલ ક્યુ. જેને આપણે બીજી રીતે સમજીએ તો દરેક પદાર્થ કે દ્રવ્ય જેના કેટલા સ્વરૂપ છે ભાઈ? 3: ઘન, પ્રવાહી અને ત્રીજું વાયુ. દ્રવ્યના 3 સ્વરૂપ છે: ઘન, પ્રવાહી અને વાયુ. હવે આ દ્રવ્ય છે ને એ 100 કરતા પણ વધારે કણોનું બનેલું હોય છે, પણ એમાંથી 3 અગત્યના કણો છે. કયા? યસ, પ્રોટોન, ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોન. દ્રવ્ય 100 કરતા પણ વધારે પ્રકારના કણોનું બનેલું હોય છે, પણ આ દ્રવ્યના મૂળભૂત 3 કણો અગત્યના છે. કયા? પ્રોટોન, ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોન. હવે જો આની અંદરથી 2 ઇલેક્ટ્રોનને 1 સેન્ટીમીટર અંતરે લાવવામાં આવે તો તેમની વચ્ચે લાગતું ગુરુત્વાકર્ષી બળ, જેને આપણે F કહીએ અથવા તો ગ્રેવિટેશનલ ફોર્સ એટલે Fg વડે દર્શાવીએ તો એનું મૂલ્ય 5.5 into 10⁻⁻�67 ન્યૂટન મળે છે. કેવી રીતે? તો કે આપણે 8મા ચેપ્ટરમાં ભણી ગયા F બરાબર G m1 m2 r². યાદ છે દરેકને આ સૂત્ર? હા, ચલો, એમાં G એટલે શું? ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક, જેનું મૂલ્ય 6.67 into 10⁻⁻11. ઇલેક્ટ્રોનનું દળ હોય છે 9.1 ગુણ્યા 10⁻31 કિલોગ્રામ. તો અહીંયા m1 into m2 એટલે બંનેનો ગુણાકાર થશે, અને નીચે r એટલે 1 સેન્ટીમીટર એટલે 10⁻² નો વર્ગ થશે, અને સાદું રૂપ આપો તો આ જવાબ આવે. રાઈટ? હવે આની વાત મેં એટલા માટે કરી છે કે જ્યારે પ્રયોગો ચાલતા હતા ત્યારે આટલું બળ લાગવું એ તો દરેક જાણતા હતા, પણ આના સિવાય બીજું એક વધારાનું અપાકર્ષી બળ જોવા મળ્યું, અને જેનું મૂલ્ય 2.3 ગુણ્યા 10⁻⁻24 ન્યૂટન હતું. સમજ પડી? ગુરુત્વાકર્ષી બળ તો લાગતું હતું, પણ બીજું એક વધારાનું અપાકર્ષી બળ જોવા મળ્યું, જેને વિદ્યુત બળ Fe કહેવાય. જે આપણે આ ચેપ્ટરના 5મા પોઈન્ટમાં ભણીશું કે Q1 Q2 r² સૂત્ર દ્વારા આપી શકાય, અને એની અંદર કિંમત મૂકો તો જવાબ આટલો આવતો હતો. 2 પ્રોટોનને લાવ્યા
તો પણ બે પ્રોટોનને લાવ્યા તો આટલું જ અપાકર્ષી બળ મળ્યું. એક પ્રોટોન અને એક ઇલેક્ટ્રોનને લાવ્યા તો પણ આટલું જ આકર્ષી બળ મળ્યું. બે ઇલેક્ટ્રોન તો અપાકર્ષી, બે પ્રોટોન તો અપાકર્ષી, એક પ્રોટોન એક ઇલેક્ટ્રોન તો આકર્ષી બળ. તો આના ઉપરથી જાણવા મળ્યું કે ભાઈ વિદ્યુત ભારના બે પ્રકાર છે, એક ધન અને બીજું ઋણ. જે કાલે આપણે ભણી ગયા હતા, આવા નામ કોણે આપ્યા હતા? યસ, બેન્જામિન ફ્રેન્કલિન. બેન્જામિન ફ્રેન્કલિને કોઈ એકને ધન અને બીજાને ઋણ ગણાવ્યો હતો, અને એમને અલગ પાડતો આ જે ગુણધર્મ છે એને શું કહેવાય? ધ્રુવત્વ, ઇંગ્લિશમાં પોલારિટી. તો ધન છે એના તરીકે પ્રોટોન અને ઋણ તરીકે ઇલેક્ટ્રોન લેવામાં આવે છે. પ્લસ ઈ કહેવાય આને, અને ઇલેક્ટ્રોનને માઇનસ ઈ. બરાબર? તો જુઓ, ઘણી વખત પરીક્ષામાં પૂછાય છે જીનીટમાં કે એકબીજાથી 1 સેન્ટીમીટર અંતરે રહેલા બે ઇલેક્ટ્રોન વચ્ચે લાગતા ગુરુત્વાકર્ષી બળ અને વિદ્યુત બળનો ગુણોત્તર ખાલી જગ્યા થાય. તો તમારે ખાલી ઘાત ઉપરથી લેવાનું, 10 ની માઇનસ 67 અને 10 ની માઇનસ 24 ઘાત. માઇનસ 24 ઉપર જાય તો પ્લસ થઈ જાય. કેટલા બાકી રહેશે? અહીંયા 4, 7 માંથી 4 જાય તો 3. આવો પ્રશ્ન પૂછાય છે. ઘણી વખત આનાથી ઉલટું પણ પૂછાય છે. વિદ્યુત બળ અને ગુરુત્વાકર્ષી બળ પૂછે તો 10 ની 43 ઘાત. યાદ રહેશે? ઓકે. આપણે જે વાત કરવાની છે એ કે ભાઈ ગુરુત્વાકર્ષી બળ લાગવા માટે આપણે ભણી ગયા કોણ જવાબદાર છે? દળ. એવી જ રીતના આ અપાકર્ષી બળ લાગવા માટે પદાર્થનો જે ગુણધર્મ જવાબદાર છે તેને વિદ્યુત ભાર કહે છે. ગુરુત્વાકર્ષી બળ લાગવા દળ જવાબદાર છે, જ્યારે વિદ્યુત બળ લાગવા વિદ્યુત ભાર જવાબદાર છે. તો આમ વિદ્યુત ભાર એ દળ જેવો એક. ચલો, તો આટલે સુધી ક્લિયર થઈ ગયું. હવે વિદ્યુત ભાર છે એ હંમેશા જથ્થામાં જોવા મળે. વિદ્યુત ભાર શેમાં જોવા મળે? જથ્થામાં. એટલે એને વિદ્યુત ભારનો જથ્થો કહેવાય, જેને આપણે શેના વડે દર્શાવીએ? કેપિટલ ક્યુ અથવા સ્મોલ ક્યુ. અને એનો એકમ છે, ખાસ યાદ રાખજો, વિદ્યુત ભારના જથ્થાનો એકમ કુલમ છે, જેની સંજ્ઞા સી. કુલમનો નિયમ આપણે જોઈશું 5મો પોઈન્ટ, જ્યાંથી આપણું મેઇન ચેપ્ટર સ્ટાર્ટ થશે. તો આ એનો એસઆઈ અથવા એમકેસ એકમ છે. જો એના સીજીએસ એકમની વાત કરીએ તો એ ઈએસયુ લખેલું હોય, ઘણી જગ્યાએ સ્ટેટ કુલમ લખેલું હોય, બંને એક જ છે, જેને ઈએસયુ ઇલેક્ટ્રોસ્ટેટિક યુનિટ પણ કહેવાય. તો 1 કુલમ બરાબર 3 ગુણ્યા 10 ની 9 ઘાત સ્ટેટ કુલમ. યાદ રાખજો, જીની માટે આ બધા પોઈન્ટ ખાસ યાદ રાખજો. બરાબર? હવે વિદ્યુત ભારમાં ઇલેક્ટ્રોન લો કે પ્રોટોન. એક ઇલેક્ટ્રોનમાં 6.25 ગુણ્યા 10 ની 18 ઘાત, 6.25 ગુણ્યા 10 ની 18 ઘાત ઇલેક્ટ્રોન જે છે એનો 1 કુલમની અંદર 1 કુલમ આટલા ઇલેક્ટ્રોન આવેલા હોય છે. 1 કુલમ વિદ્યુત ભારમાં કેટલા ઇલેક્ટ્રોન કે પ્રોટોન આવેલા હોય? 6.25 ગુણ્યા 10 ની 18 ઘાત. તો આ ડાયરેક્ટ એમસીક્યુ માં પૂછે છે. 1 કુલમ વિદ્યુત ભારમાં રહેલા પ્રોટોન કે ઇલેક્ટ્રોનની સંખ્યા ખાલી જગ્યા હોય છે તો કેટલી? 6.25
ગુણ્યા 10⁻18. તો ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર જોઈતો હોય તો આને છેદમાં મોકલી દો. તેથી 1 ઇલેક્ટ્રોન બરાબર 1 ભાગ્યા 6.25 ગુણ્યા 10⁻18. ચલો 1 ભાગ્યા 6.25 ગુણ્યા 10⁻18 કરો જોઈએ. કેટલા આવે છે? યસ 0.16. એટલે એક ઘાત જતા રહીએ તો 1.6 into 10⁻−19 કુલમ. તો એક ઇલેક્ટ્રોન કે એક પ્રોટોન પરના વિદ્યુત ભારનું મૂલ્ય 1.6 into 10⁻−19 કુલમ હોય. જો ઇલેક્ટ્રોન હોય તો માઇનસ લેવામાં આવે અને પ્રોટોન હોય તો પ્લસ લેવામાં આવે. સમજ્યા પડી? આટલી બેઝિક વસ્તુ ખાસ જાણતા હોવા જોઈએ. જો આ નવી બુક્સમાં નથી, પણ 2 વર્ષ પહેલાની તમે બુક જોશો તો એમાં આમાંથી અડધી માહિતી તમને આપેલી છે. ચલો સમજ્યા પડી દરેકને? ઓકે, ફરીથી એક વખત રિકોલ કરી દઉં. વિદ્યુતભાર જે વિદ્યુતના પાયાના પત્થરો છે, જેને જાણવા માટે 2 ઇલેક્ટ્રોન છે એને એકબીજાથી 1 સેન્ટીમીટર અંતરે લાવતા તેમની વચ્ચે આટલું ગુરુત્વાકર્ષી બળ લાગે છે. એના સિવાય બીજું એક વધારાનું અપાકર્ષી બળ લાગે છે, જેનું મૂલ્ય હતું 2.3 ગુણ્યા 10⁻24 ન્યૂટન. તો ગુરુત્વાકર્ષણ બળ એ તો દળના કારણે લાગે છે, જે વૈજ્ઞાનિકો જાણતા હતા. પણ આ વધારાનું બળ જે અપાકર્ષી પ્રકારનું છે એ શા માટે લાગે છે? તો એના માટે એને ફરીથી 2 પ્રોટોનને નજીક લાવ્યા. આટલું જ અપાકર્ષી બળ મળ્યું. પછી એક પ્રોટોન અને એક ઇલેક્ટ્રોનને લાવવામાં આવ્યા. તો આટલું જ પણ આકર્ષી પ્રકારનું બળ મળ્યું, જેના દ્વારા જાણવા મળ્યું કે ભાઈ વિદ્યુતભારના 2 પ્રકાર હોવા જોઈએ. કોઈ એકને ધન કહીએ તો બીજો ઋણ થશે. એમણે પ્રોટોનને ધન સ્વીકાર લીધો અને ઇલેક્ટ્રોનને ઋણ. જો આનાથી કદાચ ઉલટું સ્વીકાર્યું હોત તો પણ પરિણામમાં કોઈ ફરક ના પડે, પણ હવે સ્વીકાર લીધું એટલે આપણે યાદ રાખીશું પ્રોટોન ધન, ઇલેક્ટ્રોન ઋણ. ઓકે, વિદ્યુતભાર હંમેશા જથ્થામાં જોવા મળે, જેનો એકમ કુલમ, CGS એકમ, સ્ટેટ કુલમ, બંને વચ્ચેનો સંબંધ 1 કુલમ બરાબર 3 ગુણ્યા 10⁹ સ્ટેટ કુલમ. 1 કુલમમાં 6.25 ગુણ્યા 10⁻18 ઇલેક્ટ્રોન જોવા મળે છે. ઘણી વખત તમને એમ પણ પૂછે 1 માઇક્રોકુલમમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા જણાવો. તો આની સાથે 10⁻6 ગુણી દેવાની એટલે 10⁻12 આવે. સમજ પડી? આપેલા? ઓકે, ગુડ. નેનો કુલમ પૂછે તો ગુણ્યા 10⁻9. ચલો આના ઉપરથી આપણે ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર મેળવીએ તો આ છેદમાં જતા રહે. 1 ભાગ્યા 6.25 ગુણ્યા 10⁻18 એટલે ઇલેક્ટ્રોન પરનો વિદ્યુતભાર આવશે 1.6 into 10⁻19 કુલમ. પ્રોટોન પરનો વિદ્યુતભાર પણ આટલો જ. પ્રોટોન હોય તો ધન, ઇલેક્ટ્રોન હોય તો ઋણ. આટલું મગજમાં બેસવું જોઈએ. બોલો, સમજણ પડી ગઈ દરેકને? ઓકે, તો આટલું ખાસ યાદ રાખજો. ના હોય તો નોટ આઉટ કરી દેજો. તો જેમ ગુરુત્વાકર્ષણ માટે દળ જવાબદાર છે, એમ વિદ્યુતભાર માટે, વિદ્યુત બળ માટે વિદ્યુતભાર જવાબદાર છે. દળને આપણે કેપિટલ M અથવા સ્મોલ m દર્શાવતા હતા. હવે જ્યાં પણ વિદ્યુતભાર દેખાય એને તમે શું લખશો?
કેપિટલ ક્યુ અથવા સ્મોલ ક્યુ. બરાબર. તો આપણી પહેલી રાશિ દર્શાવતા આવડવી જોઈએ. વિદ્યુતભાર શબ્દ આવે એટલે કેપિટલ ક્યુ અથવા સ્મોલ ક્યુ લખી દેવાના. ચલો હવે આપણે ટેક્સ્ટબુકના પોઈન્ટ પ્રમાણે આગળ જઈએ. ચલો આટલી માહિતી દરેકને સમજણ પડી ગઈ ને? ઓકે ગુડ. હવે જુઓ નેક્સ્ટ આપણો પોઈન્ટ આવે છે વાહકો અને અવાહકો. તો જુઓ પદાર્થ છે ને એને આપણે અવરોધકતાની દ્રષ્ટિએ ત્રણ ભાગમાં વહેંચી શકાય. એક વાહકો જેને અંગ્રેજીમાં કંડક્ટર કહેવાય. બીજું અવાહકો જેને અંગ્રેજીમાં ઇન્સ્યુલેટર કહેવાય. અને ત્રીજું અર્ધવાહકો જેને સેમિકન્ડક્ટર. સેમિકન્ડક્ટર માટે આપણે ચેપ્ટર 3 માં થોડું જોઈશું અને ચેપ્ટર 14 જેની શરૂઆત જ અર્ધવાહકોથી થશે, કારણ કે આપણું ચેપ્ટર 14 છે સેમિકન્ડક્ટર ઇલેક્ટ્રોનિક્સ. અહીંયા આપણે વાહકો અને અવાહકો વિશે જોવાનું છે અને જે તમે ઘણી વખત ભણી ગયા છો. ચલો તો પહેલા આપણે વાહકોની વાત કરીએ. વાહકો જેને સુવાહકો તરીકે પણ ઓળખવામાં આવે છે. તો દરેકને આવડે જ છે. કોને કહેવાય વાહકો? હા, જે દ્રવ્યમાંથી વિદ્યુત સહેલાઈથી અથવા જે દ્રવ્ય વિદ્યુતને સહેલાઈથી પસાર થવા દે છે તેને શું કહેવાય? વાહકો. જે દ્રવ્યમાંથી વિદ્યુત સહેલાઈથી પસાર થઈ શકે અથવા પસાર થવા દે છે તેવા દ્રવ્યોને સુવાહકો અથવા વાહકો કહે છે. હવે શા માટે વિદ્યુતને સહેલાઈથી પસાર થવા દે? કારણ કે તેની અંદર મુક્ત ઇલેક્ટ્રોન આવેલા હોય છે. સુવાહક હોય ને આવો કોઈ, તેની અંદર અમુક્ત ઇલેક્ટ્રોન્સ આવેલા હોય છે, રાઈટ, જે અસ્તવ્યસ્ત ગતિ કરતા હોય છે. હવે આના ઉદાહરણ જોઈએ તો મોટા ભાગની ધાતુઓ, આપણું માનવ શરીર, સૌથી મોટો સુવાહક પૃથ્વી, પાણી, આ બધા સુવાહકો છે. બરાબર. વાહકો આવડી જાય તેનાથી બિલકુલ અપોઝિટ છે અવાહકો. કોઈ કહેશે અવાહકો એટલે શું? યસ, જે દ્રવ્યમાંથી વિદ્યુત સહેલાઈથી પસાર થવા ન દે તેને અવાહકો કહે છે. અથવા તો જે દ્રવ્યમાંથી વિદ્યુત પસાર થઈ શકતું નથી તેને શું કહેવાય? અવાહકો. હવે એમાંથી શા માટે પસાર ના થાય? કારણ કે એમાં મુક્ત ઇલેક્ટ્રોન હોતા નથી. જેના ઉદાહરણની વાત કરીએ તો મોટા ભાગની અધાતુ જે કેવી છે? અવાહક. એના સિવાય પ્લાસ્ટિક, સૂકું લાકડું, નાયલોન, આ બધા જ અવાહકો છે, રાઈટ. હવે જ્યારે તમે કોઈ સુવાહક છે એના ઉપર વિદ્યુત ભાર મૂકશો તો એ ગતિ કરશે અને વિતરિત થશે. પણ કોઈ અવાહક છે એના ઉપર વિદ્યુત ભાર મૂકો તો એ એના એ જ સ્થાને રહેશે. બરાબર. એમાં કોઈ ફેરફાર થશે નહીં. તો આ સુવાહકો અને અવાહકોની વાત છે. એની અંદર જ એક નાનો પોઈન્ટ આપણે વિદ્યુત વાયરિંગ અને અર્થિંગ લઈએ, જેને એમ કહેવાય અર્થિંગનું મહત્વ.
ચલો, વાહકો ને અવાહકો સમજણ પડી ગઈ. આગળ ભણીને આવો એ જ વસ્તુ છે, કંઈ નવું નથી. ઓકે, બીજો એક નાનો પોઈન્ટ જે પણ તમે જાણો છો, વિદ્યુત અર્થિંગ, જેને બીજું ગ્રાઉન્ડિંગ પણ કહેવાય, અર્થ ગ્રાઉન્ડિંગ. ચાલો, કોઈ કહેશે શા માટે અર્થિંગ કરવામાં આવે છે? દરેકના ઘરે અર્થિંગ કરેલું જ હોય છે, તો શા માટે અર્થિંગ કરવામાં આવે છે? યસ, વધારે પડતા વિદ્યુત પ્રવાહથી બચવા માટે. જો આપણા ઘરે જીઈબી માંથી જે પ્રવાહ આવે છે એમાં બે લાઈનો હોય છે. કોઈને ખબર છે કઈ બે લાઈનો? યસ, એક જીવન એટલે કે લાઈવ તાર કહેવાય, ગુજરાતીમાં લખું છું લાઈવ. બીજો તટસ્થ, જેને અંગ્રેજીમાં ન્યુટ્રલ તાર કહેવાય. આવા બે તાર આવે છે જે આપણા મીટરમાં નાખવામાં આવે. આપણા ઘરનું મીટર છે, મીટરમાંથી અહીંયા મેઇન સ્વિચ, ઘરની આગળ હોય છે ને મેઇન સ્વિચ, એમાં આપવામાં આવે છે. હવે તમારા ઘરે તમે જોયું હશે કે મીટરમાંથી એક વાયર લીધેલો હોય, એક મેઇન સ્વિચમાંથી, અને ત્રીજું અહીંયા જે ઉપકરણો જોડેલા હોય બધા, એ દરેકમાંથી વાયરને લઈ અને અહીંયા જમીનમાં એક જાડા તાર સાથે ધાતુની પ્લેટ રાખી એની આજુબાજુ કોલસો, મીઠું નાખી અને એને ગ્રાઉન્ડિંગ કરી દેવામાં આવે છે. આને કહેવાય વિદ્યુત અર્થિંગ. જોયેલું છે આવું? હા કે ના? ઓકે, ગુડ. તો આ જે અર્થિંગ છે એને જો વ્યાખ્યાયિત કરવું હોય તેમ કહી શકાય કે જ્યારે કોઈ વિદ્યુત ભારિત પદાર્થને જમીન સાથે સંપર્કમાં લાવવામાં આવે ત્યારે શું થાય? તો કે અહીંયા ક્ષણિક પ્રવાહ રચાય અને જમીનમાં જતો રહે છે. રાઈટ? આવું શા માટે થાય? તો કે દેખો, જમીન છે એ અનંત વાહક છે, એટલે એ ઇલેક્ટ્રોન આપી પણ શકે અને લઈ પણ શકે. ખાસ યાદ રાખજો, તમારી બુકમાં નથી આપ્યું, જો કોઈમાં વધારે પડતા ધન વિદ્યુત ભાર હોય એનું તમે અર્થિંગ કરો. અર્થિંગની સંજ્ઞા છે આવી, આ જે સંજ્ઞા છે એ અર્થિંગની છે. તો એમાંથી ઇલેક્ટ્રોન બહાર આવશે અને એ ઇલેક્ટ્રોન અહીંયા આવી અને આની સાથે જોડાય અને ભાગને તટસ્થ કરી દેશે. પણ જો કોઈ પદાર્થમાં ઇલેક્ટ્રોનની સંખ્યા વધારે હોય અને તમે અર્થિંગ કરો તો એ ઇલેક્ટ્રોન જમીનમાં જશે અને અંદર જમીનમાં ઉતરી જશે. આમ પૃથ્વી અનંત વાહક છે, જે ઇલેક્ટ્રોન આપી પણ શકે અને મેળવી પણ શકે. ઘણી વખત પ્રશ્ન પૂછે કે જો કોઈ પદાર્થમાં ઇલેક્ટ્રોન જમીનમાંથી આવતા હોય તો એ કેવો હોય? ધન વિદ્યુત ભારિત. જો કોઈ પદાર્થમાંથી ઇલેક્ટ્રોન જમીનમાં જતા હોય તો એ કેવો હોય? ઋણ વિદ્યુત ભારિત. બરાબર? ઓકે, ચાલો. તો આ જે વસ્તુ છે એ વિદ્યુત અર્થિંગની, ખાલી સમજવા માટે, કોઈ પૂછતા નથી, પણ તેમ છતાં એક વખત સમજી લઈએ તો વિદ્યુત ભારોની પૃથ્વીમાં અંદર જવાની પ્રક્રિયાને વિદ્યુત અર્થિંગ અથવા ગ્રાઉન્ડિંગ કહે છે. શા માટે કરવામાં આવે છે? તો કે વધારે પડતા વિદ્યુત ભારથી સાધનોને નુકસાન ન થાય અને માણસને કોઈ હાનિ ના પહોંચે એટલા માટે અર્થિંગ કરવામાં આવે છે. કઈ રીતે કરવામાં આવે છે? તો આપણે કીધું કે ભાઈ મકાનનું જે વાયરિંગ છે એમાંથી ત્રીજો વાયર લઈ એની સાથે જાડો તાર રાખી એક ધાતુની પ્લેટ ગોઠવી જમીનમાં દાટવામાં આવે છે. મકાનની અંદર જે વિદ્યુત વાયરિંગ છે એના 3 તાર હોય,
કયા ત્રણ? પહેલું જીવન, બીજું તટસ્થ અને ત્રીજું જે આપણે હમણાં જોઈએ કયો? અર્થ, અર્થિંગ. ક્લિયર?